આજે આપણે વાત કરીએ એલચી વિશે। એલચી દરેકના ઘરમાં હોય છે, દરેકના રસોડામાં હોય છે અને જનરલી આપણા દાદા દાદી એલચીને છે ને એક ઔષધ તરીકે વાપરતા હતા। આપણે આજે એ જોઈએ આ વિડીયોમાં કે એલચી કેટલી ખવાય, કોને ખાવી જોઈએ, કોને ન ખાવી જોઈએ, એલચીના ફાયદા શું છે, એલચી બીજે ક્યાં ક્યાં પણ ફાયદાકારક છે। જેમ કે ડાયાબિટીસના દર્દી છે તો એલચી ખાઈ શકે, તમારે વજન ઉતારવો છે તો પણ તમે એલચી ખાઈ શકો કે નહીં, આ બધી જ વાત આજે આપણે આ વિડીયોમાં લઈએ। એલચી છે ને એ બહુ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે। એલચી છે ને જનરલી સૌથી વધારે એનો ઉપયોગ શ્વસન તંત્રના રોગમાં થાય છે। એલચીમાં સિનેઓલ હોય છે જે તમારા કફને તોડે છે અને બહાર કાઢે છે, એટલે તમારા ફેફસાને એ ક્લિયર કરે છે। જનરલી એલચી છે ને બ્રોન્કાઇટિસમાં આપતા હોઈએ છીએ, એ સિવાય ન્યુમોનિયામાં પણ આપતા હોઈએ છીએ, શરદી ઉધરસ કફ થઈ ગયો છે તો પણ એલચી લેવી જોઈએ। એલચીની અંદર જે ઓઇલ છે એ તમારા ફેફસાને ક્લિયર કરશે, કફને તોડશે, બહાર કાઢશે, એટલે એ બીજી રીતે પણ ફાયદાકારક થશે। એલચીમાં છે ને એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ હોય છે જે તમારા ઇન્ફ્લામેશનને ઘટાડશે, એટલે રોજ એક એલચી ચાવી જાઓ તો તમારું ઇન્ફ્લામેશન ઘટશે, એ બધા ફાયદાકારક છે। એ સિવાય માઉથ ફ્રેશનરનું કામ કરશે। તમારા મોઢામાં ઘણી વખત દુર્ગંધ આવતી હોય છે કે બીજા કોઈ પ્રશ્ન હોય, જેમ કે દાંતના ઇસ્યુ છે, પેઢાના ઇસ્યુ છે, તો તમે રોજ જમીને એક એલચી ચાવશો તો પણ તમને એનાથી માઉથ ફ્રેશ ફીલ થશે, તમને પોતાને સારું ફીલ થશે। ફેફસાને ક્લીન્સ કરી નાખે છે એલચી। એલચી છે ને દરેક ફેફસાના નાના નાના સેલ્સને ક્લીન કરે છે, એટલે એલચી એમાં ફાયદાકારક છે। જો તમને પાચન નથી થતું તો પણ એલચી તમને ફાયદાકારક છે। પાચન તંત્રના રોગ છે જેમ કે ગેસ છે, અપચો છે, એસિડિટી છે, તો એમાં તમારે જમીને રોજ એક એલચી ચાવવી જોઈએ, એનાથી ફાયદો થશે, તમને ગેસ, એસિડિટી, અપચો નહીં થાય। એ સિવાય તમને વજન ઘટાડવું છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક એલચી હેલ્પફુલ થશે, કેમ કે તમને બ્લોટિંગ નહીં થવા દે, તમારું પાચન સારું થશે। હવે એક નાની ટિપ્સ આપું, જો તમને વધારે પડતી મીઠાઈ ખાવાની ટેવ છે કે તમને વધારે પડતી ચા પીવાની ટેવ છે તો દિવસમાં એક એલચી તમારા મોઢામાં રાખો, એનાથી તમને સ્વીટ ક્રેવિંગ ઓછી થશે અથવા તો ચાની ઈચ્છા ઓછી થશે। એ એક ફાયદો છે। એલચી છે ને કોને લેવાય, એલચી દરેક વ્યક્તિ લઈ શકે, કેટલી માત્રામાં લઈ શકાય તો કે એલચી છે ને રોજની 1 થી 2 લઈ શકાય, વધારે પડતી એલચી ના લેવાય। એટલે તમે આખા દિવસની 1 કે 2 એલચી લઈ શકો। જો તમને વજન ઉતારવું છે તો પણ તમે સવારે પાણીમાં 1 ચપટી એલચીનો પાવડર નાખીને પી શકો। એ નથી ભાવતું તો તમે સવારે ભૂખ્યા પેટે 1 એલચી ચાવી શકો। પાચન તંત્રમાં તકલીફ છે તો જમીને 1 એલચી બપોરે ચાવો, રાત્રે 1 એલચી ચાવી જાઓ તો પાચન તંત્રના રોગ સુધરશે। તમને વધારે પડતું ગળ્યું ખવાઈ જાય છે તો પણ તમે એલચી ચાવી શકો। આજના જમાનામાં છે ને આપણે જંક ફૂડ બહુ બધા ખાતા હોઈએ છીએ, જો વધારે પડતું જંક ફૂડ ખવાઈ જતું હોય ને તો પણ 1 એલચી ચાવવાની ટેવ પાડો, એનાથી પણ એ ઓછું ચવાશે, બ્લોટિંગ ઓછું કરશે, એસિડિટી ઓછી કરશે। એટલે એલચીના બીજા ઘણા બધા ફાયદાઓ છે। એલચી ડાયાબિટીસ દર્દી પણ વ્યવસ્થિત લઈ શકે છે, એનાથી કોઈ જ નુકસાન થતું નથી। તમને પણ એલચી વિશે વધારે જાણવું છે ને તો મને કોમેન્ટ કરીને જણાવશો। થેન્ક યુ।